એક જંગલમાં એક નાનું ઉંદર રહેતું હતું. પણ આ ઉંદર સામાન્ય નહોતું. તેને એક નહીં, બે નહીં, પણ 7 પૂંછડીઓ હતી. દરેક પ્રાણીઓ તેને જોઈને હસતા. કોઈ કહે, "અરે, જુઓ, 7 પૂંછડીવાળો ઉંદર આવ્યો." કોઈ તેની મજાક ઉડાવતું. ઉંદર ખૂબ દુઃખી થતું. એક દિવસ તે રડતું રડતું પોતાની મમ્મી પાસે ગયું અને બોલ્યું, "મમ્મી, બધા મને ચીડવે છે. મારી આટલી બધી પૂંછડીઓ કેમ?" મમ્મીએ પ્રેમથી કહ્યું, "બેટા, તું ખાસ છે. દરેકમાં કંઈક અલગ હોય છે." પણ ઉંદરને સમજાયું નહીં. તે ગુસ્સામાં દરજી પાસે ગયું અને એક પૂંછડી કપાવી દીધી. હવે તેની પાસે 6 પૂંછડીઓ રહી. બીજા દિવસે પણ બધા બોલ્યા, "અરે, જુઓ, 6 પૂંછડીવાળો ઉંદર." ઉંદર ફરી દુઃખી થયું. તે ફરી એક પૂંછડી કપાવી આવી ગયું. આ રીતે દરરોજ એક પૂંછડી કપાવતું ગયું. છેલ્લે તેની એક પણ પૂંછડી રહી નહીં. પણ પછી પણ કેટલાક પ્રાણીઓ હસ્યા જ. ત્યારે ઉંદરને સમજાયું, લોકો શું કહે છે તે કરતાં આપણે પોતાને કેવી રીતે માનીએ તે વધુ મહત્વનું છે. તે દિવસ પછી ઉંદર ખુશ રહેવા લાગ્યું. તે પોતાના મિત્રો સાથે રમતું, ગાતું અને મસ્તી કરતું.